કેમ છો મિત્રો? આજે આપણે સરસ મજાનું દૂધી બટાકા અને ટામેટાનું શાક બનાવવાનું છે. તો સૌપ્રથમ આપણે લસણ મરચાં એને વાટી લેવાના છે. પછી આપણે દૂધીને સરસ ધોઈને લૂછીને સમારી દેવાની છે. બટાકાને સમારી દીધા અને ટામેટાં પણ સમારીને રાખેલા હતા. હવે આપણે આ શાક કુકરમાં બનાવવાનું છે. તો કુકરમાં તેલ લેવાનું છે. પછી એમાં રાઈ, એમાં જીરું એવું નાખ્યા પછી આપણે જે લસણ અને મરચાં વાટ્યા હતા તે નાખવાનું, હિંગ અને હળદર નાખી અને પછી આપણે જે શાક સમાર્યું હતું તે નાખવાનું છે. દૂધી અને ટામેટાં નાખવાથી એનું પાણી અંદર થશે, એટલે પાણી બિલકુલ નથી નાખવાનું. પછી આપણે એમાં મીઠું, મરચું, હળદર, ધાણાજીરું જે ટેસ્ટ તમે ખાતા હોય એ રીતે નાખવાનું છે. અને સહેજ ટામેટું નાખેલું છે એટલે મેં એમાં થોડો ગોળ નાખેલો છે. અને પાણી વગર 2 સીટીમાં સરસ મજાનું આપણું દૂધી બટાકાનું શાક તૈયાર છે. તો પ્લીઝ મારી ચેનલને લાઈક એન્ડ